હા આવી ગયો છે નવા બ્લોગ સાથે પ્રેમ હરકી જ આવતી હોય કે લઈ જા ગમે ત્યારે લઈ લે પ્રેમ હરકી જ આવતી હોય આ 1.0x આ જે ને તાળું ભૂલી ગયો હું તાળું છે પણ હે ને ચાવી ભૂલી ગયો હોય છે કે તાળું ભૂલી ગયો તાળાની ચાવી ભૂલી ગયો એમ કહેવાનું હોય મારી બુદ્ધિ સાચું બોલાઈ ગયું તાળું અહીંયા રહ્યું એમાં ના નહીં એ તૂટેલું ફૂટેલું હે મારા પ્રમાણે મારી વખત કાંઈ નહીં હાલો જમવા જઈ આવે જમવા ઉપર આવી રહ્યો પાંચ જોયા છે હજી આવ્યો જ નથી ક્યારે આવે કોને ખબર એ કંટાળો આવે છે પાણીની બોકલા કારણ કે આને હું જ આઈટીઆઈ જવાનું હોય આને અને મારે પાછા હજી પાણી પાસે ઘર ભેગી થઈ જવાનું આઈટીઆઈ તમારા કરતા આઈટીઆઈ વાળાને સારું છે એવું પાકું આઈટીઆઈ જવું પડે ને 4 વાગે ફ્રી આઈટીઆઈ જવું તો પડે ને જવું પડે ને પાકું હા તો હું તને કહું ને એ ટાઈમમાં ફ્રી થઈને બતાવી દેજે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા લગીને એક તારું કેમ રમવાનું એક તારું મારી ભેગું ચાર્જિંગ ઉતરીએ ખાય ખોટાડીનો છે હું 10 વાગે જાય ને સાંજે 4 વાગે ઠેઠ આવે ભલે ને 4 વાગ્યા પછી તો ફ્રી જ હોય ને એમ કહું કોઈ કીધું તો કોઈ કીધું પછી તો ફ્રી જ હોય ને પછી કેમ પછી ફ્રી હોય એમને અમાર 5 થી 7 હોય તો 5 થી 7 જ છે અમારે કાલે 7 વાગે ઘરે આવી લાવ્યો તો તમે 8 વાગે ને થાવ ને 8 એમ અમારે આયરો રાખે અમારે હાલતા ગમે ત્યારે એટલા વાગે આવીએ ઓલા આશીષ ને કહેવાય એમ કે તમારે હરખો ટાઈમ કરી દો એ જોવે હો મારો વ્લોગ હા સમજી વિચારી બોલી માં વ્લોગ જોવે છે હા દી નહીં હું તો કરી શકું ને ગમે કારણ કે આપણે ન ગમે આપણે એની પાસેથી જ્ઞાન મળે છે આપણે એનું ન વિચારીએ ખોટું તો જીસીબી જોઈ લો તમે તો જોયું નહીં હોય જીસીબી આની જેમ હું ખટાર રાખું છું તો આ ક્યાં આવીશો ખટારો કે એમ પાકું હા એમાં કેટલા ગેર હોય પેલો કઈ સાઈડ લાગે હા તો બ કાંઈ ખબર નથી આને ખોટાડી નો છે મને 200 રૂપિયા દો આ સાઈડ રાખ સાયકલ 200 રૂપિયા દો નથી દેવા મારે રિચાર્જ ના કરવા એ ન્યા ને અહીંયા જગ્યા અહીંયા આવવા દે રિચાર્જ ના કરવા કોને કરી લો રિચાર્જ ના એ તારી ચાવી લાવજો એલા એ ભાઈ બન ચાવી દેતો આને ચાવી દેતો તારી ચાવી દેતો લાવતો અહીંયા લાવતો અરે વાહ પકડતો એ હરકી આલે તો many hours later પકડ પણ વિવેક કેમેરામેન એને હરખી આવડતું ઈ કેમેરો ઉઠી નહીં લો એવો આલે પકડ હરખી પ્રેમ આવવા દેજો હું હરખી દેખાવ જોઈએ હા સપા હલવાડી દેવો ગાઈસ આલે બસ લાગવાની આલે નહીં જ લાગી હાલ ભાઈ મને ખબર જ છે હાલો આવજો નવા વર્ષના રામ રામ જૂના વર્ષના રામ રામ હાલ જવા દે હાલ તો હાલતી નો દાદા ક્યારે દાદા મનુ જા કહી દે ફોન મારા રિચાર્જ ફોન કરજે હું કરી નાખી તો ફોન ઓહો વાહ ભાઈ વાહ આજે હું તમે નાયા વગર આવેલા હો હે એ નાયા વગર આવ્યો હો વાહ તો ચાલો ઉપર જઈને વાત કરું ભાઈ સર અહીંયા ભણાવતા હતા અડાટા ગયા આ ભાઈ વાતો કરવામાં લાગી ગયા અને હું જે આમને જ છું પછી હું આમને જ છું ની ભાઈ વાતોમાં લાગી ગયા જોઈ હજી હું લખવાનું અહીંયા અડધેથી બાકી એવી મારે જેમ સર સમજાવતા હતા ને આ ભાઈ એ વાતો કરમાં નવરીના આ વોટ્સઅપ બિઝનેસ વાપરે અને આપણે સાદા વોટ્સઅપ વાળું સાવ સાદું વોટ્સઅપ ભાઈ હું ભણાવવાનું હાલે હે હું આ કામ કરું સર આવી ગયા હાલો એકલો દાંત કાઢે 110% એની બાયડી એ વાતું કરે હા ઇન્સ્ટામાં કર્યો હજી અને સિંગલ તો વિલેન્ટાઇન સિંગલ તો કરીને કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ કંટાળો આવે ફૂલ many hours later કોમ્પ્યુટર અહીંયા છે એમાં ભણાવવાનું હાલે છે અહીંયા આ ભાઈ આપણા ભણતા નથી હું નથી ભણતો
જોઈએ છે બહાર જઈને તમને બધાને મળવું. અડધેથી ભૂલક્કડ મને કહેવાય. પેલો સ્ટેપ પાછો બીજેથી F11થી નથી ભૂલી ગયો. અમે ક્યાં F11 કરવાનું? F11 દબાવવા છતાં કાંઈ ફેર નથી પડતો. ખરેખર જોઉં તો મેં ખોટો જ કર્યો આપું ને કાં હે જે ખોટો જ કર્યો આપું આ મહાનશ્રી. અને હવે મને કંટાળો આવવાનું ચાલુ છે ધીરે કાંઈ આવું તો નથી ક્યાંથી હું કરું સરને બોલાવવા જોઈએ જોઈએ ભણ્યો તરીકે ભણી લે ગણી લે મોટા આદમી બની મને નાનો આદમી બનો એ કરવાનું ક્યાંથી નથી અંદર ફિલ્મ મને તો મારે આ લખવું હા કે ડાયરેક્ટ આ સ્ટેપ જ આવે છે કોને ખબર ચાલો હમણાં હું સીન જોઈએ મેં બેવું છે અરે એકનો બધ્યો સીન જીવજો હવે ને અમારી પાસે બધા કૂતરું ઉતર્યું હતું તો અમે બધા એવું કે અમે હું સાઈડમાં ઊભો રહી ગયો ના ઓલી સાઈડ ઉપર રહી ગયો વચમાંથી રસ્તો આવ્યો પછી તો ખરેખર હાલતું થઈ ગયું વચમાંથી ને મેડમ કાને તો એ ક્યાં જવું ઊભો રહે જી કોની આટલું વાર નથી ભાઈ આ બધાનું શું સેટિંગ છે આ બધાનું આજે કી ડે ટેડી ડે આ ભાઈને ટેડી ડે મનાવવા જવો હોય અને મારે આ ધ્રુજારી કે ને તો ચાલો પણ નહીં પંખો હા હું વિચારા ધ્રુજારી કે હું અહીંથી લીવર દઉં તો લાગી જાય ચાલો વાંધો નહીં હજી આજે ઘણી વસ્તુમાં કરવાની છે એ કરીને જાઉં પણ એને બતાવી નહીં એટલે એ કંઈ બતાવવા જેવું નથી એટલે બતાવી નહીં અને ન બતાવી સારી એ મામા કોપીરાઇટ આવી જાય ગીત બંધ કર तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ કોપીરાઇટ આવી જાય ક્યાંય નો નહીં રહી હાલો હમણાં બાવરિયા આવે આ બંધ કર બંધ કર હમણાં બાવરિયા આવે પછી જાય આપણે બધા ચાલો ઓલમોસ્ટ 15 મિનિટ હજી ભાઈ ઓલા ને ગયા પછી લગીને બાવરિયો નથી આવ્યો ગાયરું દેવાનું મન થાય પર સમજી શકો તમે હજી લગીને આવ્યો નથી ને હું આઈને જ ઊભો હોઉં ક્યારે આવી છે હવે પાછો હમણાં મેં ફોન કર્યો તો ખબર હું કે હું હજી હમણાં આવું 5 જ મિનિટ ફૂગવા આવ્યો આ ફૂગવા તો આવ્યો મને બહુ સારી રીતે દેખાય એ ફૂગવા આવી ગયો મને અહીંયા એટલે ખાય એ હમણાં ઊભો રાખ્યો મને ક્યાં લગીને મને ખબર હે હાલો વાંધો નહીં તો ડાયરેક્ટ આપણે ઘરે જઈને જ મળીએ તો સારું હોય ઘરે જઈને ડાયરેક્ટ આપણે મળીએ ચાલો ગાઈસ અટાણા ઘરે આવી ગયો હમણાં બાવરીઓ મારી ભેગો આવ્યો નહોતો હું પેલા આવી ગયો પછી કપડાં બપડા બદલાવતો હતો ને ત્યારે આવ્યો અને આવી જે મામેજી કીધું હતું કે જમવા જવાનું મેં કદાચ કીધું કે નથી કીધું મારા બહાર જમવા જવાનું હું નથી જતો કારણ કે મને ગાડી લઈને જવાની ના પડી તો હું કાંઈ હાલીને તો અહીંયા જતી જવા નથી ને સાયકલ લઈને જાય ગયા મેં મારે જવું જ નથી એના કરતાં અને ઘરમાંથી ગુપ્ત સૂત્રો દ્વારા ખબર પડી કે ઘરમાં મેગી છે ખુશીબેન જાડેજા ખુશીબેન મકોણા વાતી એક મેગી પડી છે ઘરમાં 5 વારી છે કદાચ જલ્દી મને ખબર 5 કે 10 વારી હશે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना આમાં લખેલું કેવું રેડી છો મેગી હા નોટ મને સ્પોન્સર કરો તો જ હું તમને સ્પોન્સર વગરનું છે આવી ગયું મને મન નથી એટલે મેગી બનાવવાનું થોડીક વાર પછી બનાવીશું અત્યારે ગેમ રમી લો પછી આપણે મેગી બનાવીએ ચાલો તો ગાઈઝ ટાઈમ થઈ ગયો આપણો તો હવે શાંતિથી મેગી બનાવીશું કદાચ તપેલી હશે તો નાની એવી તપેલીમાં બનાવી નાખો ગંદુ પાણી છે આપણે જવા દેવું જોઈએ
સૌપ્રથમ પેલા પાણી નાખવાનું. હા, પાણી નાખ્યું. મેગી લેવાની, એને પેલા ગેસ ચાલુ કરવાનો. ગેસ ચાલુ કરી દીધો મેં. પછી મેગી તોડ ચાલો આ પતી ગયું. અને કોકનો મેસેજ આવ્યો. વાવ, ઇન્સ્ટામાં કોકનો આવ્યો. 1 સેકન્ડ વયો ગયો. કાંઈ વાંધો નહીં. તો હવે આપણો આ બનાવેલો મસાલો દેખાય કે નહીં, એને મિક્સ કરી દેવાનો હરખેથી, જેનાથી હું ભેગો થઈ જાય અને જ્યારે આપણે ખાઈ જાય ઇક્વલ ટેસ્ટ આવે. અને જે મને મેગી છે એ સૂપી નથી ભાવતી, નહીં, મને એકદમ ડ્રાય મેગી ભાવે. ડ્રાય મને સૂપી મેગી જરી ગઈ ન ગમે, કારણ કે યાર એ સૂપ થઈ જાય, મસાલાનો કંઈ સ્વાદ જ ન આવે. એટલે મને ડ્રાય મેગી વધારે પસંદ છે. આ મસાલો બહુ જાજો છે, કાંઈ વાંધો નહીં. અને આ વિડીયો જો મારી બેન જોતી હોય, મોટી બેન કે મારી નાની બેન, વહી નથી ગઈ ને, હા, તેને હજી એમ કહેવા માંગુ કે મેગી બનાવતા મારી પાસેથી શીખી જાજો, કારણ કે આ તમને બેને મેગી બનાવતા નથી આવડતી. એવું મારું વિચારવું અને મારું કેવું છે. એટલે બીજા કોઈને ફોન ન કરો, ડાયરેક્ટ મને ફોન કરો. અને આ બ્લોગ તમારે જોવાની જરૂર છે, જોતા રહેજો મેગી કેવી રીતે બનાવી. આપણી મેગી છે, મેગી બધી કાંક બનાવી છે, તો વાંધો નહીં. અને અહીંયા રહ્યો હું. વાહ, તો ચાલો મેગી ખાઈને પછી મળું. તો મેગી ખાધા પછી મળવાની વાત થઈ હતી આપણે. ક્યારે મળું હું? 4:15 થી, એટલે 3:45 વાગ્યા હું તમને ડાયરેક્ટ મળું છું. કેમ બાકી 1 નંબર હે ને. કેટલા વાગે મળવાનું હતું ને કેટલા વાગે મળું છું. વાહ. અને આજથી એક નવો ફેસલો કરી નાખી. અહીંયા જવું જો અમારે. આજે નથી ગયો તો બધાય બહુ સંભળાયું છે. વિડીયો વાયરલ કરો મારો. આ વિડીયો એટલો વાયરલ કરો કે આ બધા મેં કીધું તું શાખા બનાવો, શાખા એટલે બધા લોકો તમને વર્તે, તમે કેવા છો એ બનાવવાનું. આ તો એ હું બનાવી નાખી, એ તમારે બનાવડાવવાનું હોય. મને ઘરના કોઈ કાંઈ નહીં કે એ લોકોને ખાલી એટલું કહેવાનું કે શાખા બનાવો, શાખા હું બની જાય. તમે ખાલી યુટ્યુબમાં સપોર્ટ કરો મને. તમે બધા કાંઈ યુટ્યુબમાં સપોર્ટ કરો, મારી સાથે તમારી શાખા બની જાય. અને એક ઇન્ડિયામાં ટોપ 10 યુટ્યુબર્સમાં હું આવી કદાચ એવું હશે તો મારા નસીબમાં. ને કે પછી એક નાનો એવો વ્લોગર બની, તો નાનો એવો વ્લોગર તો હું બની જ જાય, ગમે એમ કરીને બની. કન્ટિન્યુ વ્લોગ મૂકી, કન્ટેન્ટ સારા કાઢી, અને જોઈએ જ કન્ટેન્ટ સારા નીકળે કે નહીં. કોઈ આવ્યું? વાવ, મોબાઈલમાં ક્વોલિટી હાવ ઘટી આવવા માંડી છે અચાનકથી. ના, આ મારો કેમેરો અંધારો, કાંઈ વાંધો નહીં. તો આજનો વ્લોગ અહીંયા લગીને જતો. બહુ પછીના વ્લોગમાં કંઈ છે નહીં, કારણ કે મારે ટ્યુશનમાં જાઉં ને એમાં કંઈ બતાવવા જેવું છે નહીં. Many hours later. આ વ્લોગમાં કંઈ બતાવવા હાટું હે નહીં. તો વાંધો નહીં, આજનો વ્લોગ અહીંયા લગીને જતો. મળશું એક નવા વ્લોગ સાથે. ટાટા, બાય બાય, સી યુ, ગુડ બાય.